જ્યારે કોઈ વ્યક્તિ સુપ્રીમ કોર્ટમાં અથવા હાઈકોર્ટની અંદર PIL દાખલ કરે અને એમાં સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટને એવું લાગે કે આ વ્યક્તિ સમય બરબાદ કરવા માટે PIL કરે છે, કોઈ પણ પ્રકારનું વેલિડ કારણ નથી અને PIL કરે છે, અથવા જ્યારે સુપ્રીમ કોર્ટને એવું લાગે કે આ વ્યક્તિ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશનની જગ્યાએ પર્સનલ ઇન્ટરેસ્ટ લિટિગેશન કરે છે, તો એ સમય દરમિયાન એને દંડે ફટકારે અને ખખડાવે પણ ખરા. જેમ કે તાજેતરની અંદર સુપ્રીમ કોર્ટમાં એક કેસ આવે છે, જીતેન્દ્રસિંહ કેસ આવે છે, જેમાં એ વ્યક્તિ કાયદાના વિદ્યાર્થી હોય છે, કાયદાનો અભ્યાસ કરે છે અને સુપ્રીમ કોર્ટમાં એક PIL દાખલ કરી. આ PILમાં એમનું પર્સનલ ઇન્ટરેસ્ટ રહેલું હતું, મતલબ કે એ વ્યક્તિ પોતે પીડિત આમાં રહેલા હતા અને એટલા માટે સુપ્રીમ કોર્ટે કીધું કે આ પ્રકારે PIL અમે નહીં સાંભળીએ અને સુપ્રીમ કોર્ટે એમને ખખડાવ્યા. હવે અહીંયા આગળ આપણે બે પ્રકારની મેટર ભણવાની છે. એક તો હિન્દુ મેરેજ એક્ટ અંતર્ગત જે PIL કરવામાં આવી એના માટે, અને ત્યાર પછી PIL શું કહેવાય, જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અતિ મહત્વનો મુદ્દો રહેલો છે. તો આ સમગ્ર જે વિડીયો રહેલો છે એને છેક સુધી જુઓ. આખી મેટર રહેલી છે હિન્દુ મેરેજ એક્ટને લઈને આવે છે. હિન્દુ મેરેજ એક્ટની અંદર કલમ નંબર 13ની વિગત આમાં ચર્ચામાં આવે છે. હિન્દુ મેરેજ એક્ટ જેની અંદર કલમ નંબર 13, આ કલમ નંબર 13 એમ કહે છે કે છૂટાછેડા થવા માટેના કારણો શું હોઈ શકે. તો પતિ અથવા પત્નીને એ અધિકાર રહેલો છે કે કોર્ટમાં અરજી કરી છૂટાછેડા મેળવી શકે, જેના માટે ફેમિલી કોર્ટમાં અરજી કરવાની રહેતી હોય. પરંતુ સામાન્ય રીતે છૂટાછેડાની અરજી થાય ત્યાર પછી 1 વર્ષ માટે કોર્ટ એવું કહેતી હોય કે તમારે એકબીજાથી અલગ રહીને દેખાડવાનું, મતલબ કે આજે મેરેજ થયા, બીજે દિવસે છૂટાછેડા માટે અરજી થઈ અને તમારા છૂટાછેડા મંજૂર થઈ ગયા, આ પ્રકારે નહીં થાય. અહીં આગળ તમારે 1 વર્ષ માટે એકબીજાથી અલગ રહીને દેખાડવાનું. તો અમે માનીએ કે ખરેખર વાત એકદમ ગરમ થઈ ગયેલી હતી, ખરેખર આ બંને એકબીજા માટે બનેલા નથી, તો છૂટાછેડાને અમે મંજૂરી આપીએ. જો કે બોમ્બે હાઈકોર્ટે આની પહેલા કોઈ કેસની અંદર એવું કીધું કે બંને પતિ અને પત્ની બંને એકબીજાથી 6 મહિના એકબીજાથી અલગ રહીને દેખાડે તો પણ છૂટાછેડાને મંજૂરી આપી શકાય, એવું બોમ્બે હાઈકોર્ટે જે તે સમયે કીધું. પણ અહીં આગળ સામાન્ય રીતે જે એક્ટની અંદર લખવામાં આવે છે એ 1 વર્ષનો સમયગાળો રહેલો છે. કલમ નંબર 13 એમ કહે છે કે પતિ અથવા પત્ની બંને છૂટાછેડા માટે અરજી કરે, એના માટે કારણ શું હોઈ શકે. તો એમાં એક કારણ રહેલું છે કે માની લો કે વ્યભિચારનો ગુનો સાબિત થયેલો હોય, એડલ્ટરી જેને કહેવામાં આવે, કે પત્નીને પરપુરુષની સાથે સંબંધ હોય, લગ્નેતર સંબંધ હોય, તો એ સમય દરમિયાન પતિનો અધિકાર છે કે છૂટાછેડા માટે અરજી કરી શકે. ત્યાર પછી માની લો કે બેમાંથી કોઈ એક પાત્ર માનસિક રીતે બીમાર રહેલું હોય, ત્યાર પછી કોઈ એક પાત્ર હોય એને અસાધ્ય બીમારી લાગુ પડેલી હોય, અથવા માની લો કે બંને પાત્ર એકબીજાથી 2 વર્ષથી કોઈ પણ પ્રકારના વેલિડ કારણ વગર એકબીજાથી અલગ રહે છે. માનો કે રીસામણા મનામણા શરૂ હોય અને એની અંદર પત્ની માનો કે પિયરમાં જતી રહી હોય અને 2 વર્ષનો સમય થઈ ગયો, કોઈ યોગ્ય એવું વેલિડ કારણ નથી, પરંતુ તેમ છતાં બંને એકબીજાથી અલગ રહીને દેખાડે છે, તો આ સમય દરમિયાન છૂટાછેડા માટે યોગ્ય કારણ માનવામાં આવે. ત્યાર પછી માની લો કે બેમાંથી કોઈ એક પાત્ર સંન્યાસ લઈ લે છે, સંસારથી કંટાળી ગયા છે. ત્યાર પછી માની લો કે બેમાંથી કોઈ એક પાત્ર હિન્દુ ધર્મ છોડી અને અન્ય કોઈ ધર્મ પરિવર્તન કરી લે છે, તો એ સમય દરમિયાન છૂટાછેડા માટે કારણ મળે. તો આમાંથી કોઈ પણ કારણ હોઈ શકે. ત્યાર પછી એવું પણ બની શકે કે કોઈ એક પાત્ર છે એને લગ્ન સિવાયના કોઈ સંબંધ રહેલા છે, જે આપણે વ્યભિચારની બાબત કીધી, તો આ પ્રકારના કારણ હોય તો એના માટે છૂટાછેડા માટે અરજી એક્સેપ્ટ કરે ફેમિલી કોર્ટ. ચલો ત્યાર પછી આપણે એ વાત સમજીએ કે કલમ નંબર 13 ની અંદર મહિલાઓને પુરુષ કરતા વિશેષ કેટલાક અધિકાર મળ્યા છે. જેમ કે માની લો કે પુરુષ છે એની ઉપર બળાત્કારનો કોઈ કેસ દાખલ થયો હોય, ત્યાર પછી સાબિત થાય તો પત્નીને અધિકાર મળે કે છૂટાછેડા માટે આગળ વધે. ત્યાર પછી માની લો કે લગ્ન થાય એની પહેલા પુરુષને ઓલરેડી એક વાઇફ હોય, એને એક ઓલરેડી પત્ની હોય, તો જે નવી પત્ની છે એને અધિકાર મળે. મતલબ બને કે લગ્નના સમય દરમિયાન પુરુષે આ માહિતી છુપાવેલી હોય અને ત્યાર પછી એમને ખ્યાલમાં આવે કે હા એમને અગાઉથી ઓલરેડી મેરેજ થયેલા છે, તો પત્નીને અધિકાર મળે કે એ પુરુષથી છૂટી થઈ શકે. ત્યાર પછી 15 વર્ષ કે તેથી નાની ઉંમરમાં કોઈ સ્ત્રીના મેરેજ થાય છે, સ્ત્રીના લગ્ન થાય છે. ઘણી વાર એવું બને ને કે નાની ઉંમરમાં મેરેજ નક્કી કરી નાખે, મેરેજની વિધિ કરી નાખે, ત્યાર પછી વળાવે નહીં, ત્યાર પછી બંને લગ્ન જીવન મતલબ કે આગળ જતા શરૂ ન કરે, એવું ડિસાઇડ થયેલું હોય કે આ ઉંમર પછી આપણે બંનેના લગ્ન જીવનને શરૂ કરશું. તો નાની ઉંમરમાં મેરેજ નક્કી થઈ ગયા હોય, મેરેજની વિધિ થઈ ગઈ હોય, તો 15 વર્ષ કે તેથી નાની ઉંમરની અંદર કોઈ સ્ત્રી છે ને મેરેજ થઈ જાય અને એ સ્ત્રી 18 વર્ષની થાય ત્યાં સુધીમાં એ આ મેરેજથી નામંજૂર હોય, એ સંમતિ ન આપે આગળ જતા, તો પછી એ ઠીક છે કે ભલે વિધિ થયેલી હોય પણ તેમ છતાં એના લગ્નને મંજૂર નહીં ગણવામાં આવે. તો આ પ્રકારની જે બાબત રહેલી છે એ 13 નંબર અંતર્ગત મહિલાઓને કેટલાક વિશેષ અધિકારો આપવામાં આવેલા છે.
તો અહીંયા આગળ જે સુપ્રીમ કોર્ટની અંદર મેટર આવે છે એમાં જીતેન્દ્રસિંહ કરીને જે વ્યક્તિ છે એ એમ કહે છે કે હિન્દુ મેરેજ એક્ટની ઘણી કલમ એવી રહેલી છે કે જે મહિલાઓને વિશેષ અધિકાર આપે છે જે પુરુષો માટે નથી. તો સુપ્રીમ કોર્ટે એ સમયે એવું કીધું કે મહિલાઓ માટે વિશેષ અધિકાર કરવા માટે સરકારને પાવર છે. સમાજના વંચિત વર્ગ માટે સરકાર વિશેષ પ્રકારની સુવિધા વિશેષ પ્રકારના અધિકાર આપી શકે. તો એના માટે પુરુષોએ બહુ દુઃખ ન લગાડવાનું હોય, મોટું મન રાખી અને એને એક્સેપ્ટ કરવાનું હોય. તો અહીંયા આગળ જે પીએલ દાખલ કરી એને 21 તોપની સલામી તો નહોતી આપી કેમ કે અવેલેબલ નહીં હોય તો, પણ એને ઉડાડી દીધી અને જીતેન્દ્રસિંહને થોડો ખખડાવ્યો. ત્યાર પછી એને પૂછ્યું કે તને દંડ ન કરીએ એની પાછળ તમને કારણ કહી દે બેટા તને દંડ શા માટે અમે ન કરીએ. તો આવી અનેક પ્રકારની ઘણીવાર અરજીઓ થાય કે જેમાં સુપ્રીમ કોર્ટનો ટાઈમ બરબાદ થતો એવું લાગે ત્યારે દંડ ફટકારે. અહીંયા આગળ હવે આપણે વાત કરીએ છીએ PIL માટેની. તો PIL જેનું પૂરું નામ કરવામાં આવે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, જેને બીજા શબ્દમાં જાહેર હિતની અરજી કહીએ અને હિન્દીમાં એને જનહિત યાચિકા તરીકે ઓળખવામાં આવે. આ PIL ની અરજી માત્ર સુપ્રીમ કોર્ટમાં કે હાઈકોર્ટમાં થઈ શકે, એ તાબાની અદાલતમાં ન થઈ શકે, જિલ્લાની અદાલતમાં ન થઈ શકે. ભારતીય બંધારણમાં કોઈ અનુચ્છેદ આના માટે આપવામાં નથી આવેલો, પરંતુ ન્યાયિક સક્રિયતાનો ભાગ રહેલો છે. ન્યાયિક સક્રિયતાનો ભાગ એટલા માટે છે કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ હંમેશા લોકોને કહે છે કે તમારા ધ્યાનમાં જ્યારે કોઈ જાહેર હિતની બાબત આવે ત્યારે ચોક્કસથી મારું ધ્યાન દોરો, તમે અમે એના માટે એક્શન લેશું. તો PIL ની જ્યારે અરજી કરવામાં આવે ત્યારે ચોક્કસથી યાદ રાખો કે એમાં જે તે પીડિત વ્યક્તિ હોય એ ન અરજી કરી શકે. PIL ની અરજી કોઈ પણ તટસ્થ વ્યક્તિ કરી શકે કેમ કે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન છે, આ પર્સનલ ઇન્ટરેસ્ટ લિટિગેશન નથી એટલા માટે. ત્યાર પછી કેવી કેવી બાબત માટે PIL થઈ શકે તો કે સાહેબ પર્યાવરણ સંબંધી બાબત હોય, અથવા માની લો કે કોઈ બાળકોના શિક્ષણ માટેની બાબત હોય, તો એવી કોઈ બાબત રહેલી છે કે જેમાં કુપોષણ નો શિકાર બનેલા હોય એવા લોકોની સંખ્યા વધતી હોય તો એના માટે PIL થઈ શકે, મતલબ કોર્ટનું ધ્યાન ખેંચવાનું છે. ત્યાર પછી કાચા કામના કેદીઓ હોય, કાચા કામના કેદીઓ તો એમના કલ્યાણ માટેની કોઈ બાબત રહેલી હોય. ત્યાર પછી વંચિત વર્ગ હોય એના કલ્યાણ માટેની કોઈ બાબત હોય. વંચિત વર્ગનો મતલબ એ થાય કે વિકાસની રેસમાં કેટલાક વર્ગ જે પાછળ રહી ગયા હોય તો એમને વંચિત વર્ગ આપણે કહી શકીએ. તો આવી અલગ અલગ પ્રકારની બાબત માટે જેમ કે શ્રમિકની બાબત હોય, એમના અધિકારની બાબત હોય, એના માટે PIL થઈ શકે. પણ અમુક પ્રકારની બાબત માટે PIL ન થઈ શકે. જેમ કે એક તો એકની એક બાબત માટે PIL ન થઈ શકે. ત્યાર પછી એ બાબત માટે PIL ન થઈ શકે કે પેન્શન અથવા તો જ્યારે કોઈ વ્યક્તિ નિવૃત્ત થાય અને એમને એક સાથે જે લાભ મળે એ અટક્યા હોય તો એના માટે PIL ન થાય. ત્યાર પછી સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટમાં કેસની સુનાવણી ઝડપથી કરવામાં આવે એના માટે PIL ન થઈ શકે. તો અમુક બાબત માટે થઈ શકે, અમુક બાબત માટે ન થઈ શકે. કોઈ વ્યક્તિ પોસ્ટ કાર્ડના માધ્યમથી મોકલી શકે, કોઈ કુરિયરના માધ્યમથી મોકલી શકે, કોઈ વ્યક્તિ રૂબરૂ ત્યાં આગળ જેનું સેન્ટર હોય ત્યાં આગળ PIL દાખલ કરી શકે. ત્યાર પછી સુપ્રીમ કોર્ટની અંદર 2 જજ થઈ ગયા, જેમાં એક વ્યક્તિ રહેલા PN ભગવતી, પ્રફુલ્લચંદ્ર નટવરલાલ ભગવતી, અને ત્યાર પછી એક બીજા વ્યક્તિ થઈ ગયા જેનું નામ રહેલું છે VR કૃષ્ણન અય્યર. VR કૃષ્ણન અય્યર આ બંને એવા જજ રહેલા છે કે જેમણે એમના સમયની અંદર લોકોને ખૂબ અપીલ કરી કે તમે PIL દાખલ કરો, અમે એને સાંભળશું અને અમે ત્યાં આગળ ઠીક કરશું. તો આ જે 2 જજ રહેલા છે એને PIL ના પ્રણેતા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી એક મહિલા રહેલા છે જેનું નામ છે કપિલા હિંગોરાની. કપિલા હિંગોરાનીએ કાચા કામના કેદીઓના કલ્યાણ માટે PIL દાખલ કરેલી અને આ જે વ્યક્તિ છે એને કહેવામાં આવે છે મધર ઓફ PIL તરીકે ઓળખવામાં આવે છે. તો આ PIL સંબંધી આપણે ચર્ચાઓ કરી અને મને એવો વિશ્વાસ છે કે PIL માંથી પરીક્ષાઓની અંદર બહુ બધા ક્વેશ્ચન્સ નીકળે છે અને આમાંથી કોઈ ને કોઈ વિધાનવાળો સ્વરૂપની અંદર સવાલ નીકળે તો તમને ચોક્કસથી આવડશે. થેન્ક યુ.